હું ભ્રષ્ટાચારી બ્રિજ છું, ક્યાં સુધી નડીશ? 50 કરોડનો હાટકેશ્વર બ્રિજ એએમસી માટે ગળાના હાડકા સમાન. તોડીને નવો બનાવવા કોઈ કંપની તૈયાર નથી. વિપક્ષે બેનર લગાવી વિરોધ કર્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારનો ઉત્તમ ઉદાહરણ અને સૌથી ચર્ચાસ્પદ બનેલો એવો હાટકેશ્વર બ્રિજ, જે છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં છે. હાટકેશ્વર બ્રિજને તોડી પાડી નવો બનાવવામાં કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ કંપની બ્રિજ તોડી નવો બનાવવા તૈયાર નથી. જેથી હવે હાટકેશ્વર બ્રિજ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગળાનું હાડકું સમાન બની ગયું છે. બ્રિજના ટેન્ડરમાં હજી સુધી કોઈ કંપની રસ ન દાખવતા હવે બ્રિજને કોર્પોરેશનને જાતે જ તોડવો પડે તેવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ હાટકેશ્વર બ્રિજને લઈને હવે બેનરો લગાવી વિરોધ કરવામાં આવ્યો છે. હાટકેશ્વર બ્રિજ પર વિપક્ષ કોંગ્રેસ દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે એએમસી મને હટાવો, હું ભ્રષ્ટાચારી બ્રિજ છું, ખૂબ થાકી ગયો છું, ક્યાં સુધી હું નડીશ? આવા વાક્યો સાથે આ બ્રિજ પર બેનરો લગાવીને વિરોધ પણ કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલા આ બેનરને બાદમાં ઉતારી પણ લેવામાં આવ્યા હતા. હાટકેશ્વર બ્રિજને લઈને ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ પણ કોઈ નિર્ણય ન લેતા હોવાને પગલે બ્રિજ અમદાવાદીઓ માટે ઉત્તમ શોપીસ બની ગયો છે. વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં જો સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો હોય તો 50 કરોડના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ છે, જે જર્જરિત હાલતમાં હોવાના કારણે થોડા મહિના જ બંધ કરી દેવામાં આવ્યો હતો. એક તરફ ભાજપના અને એએમસી ખૂબ જ મોટા ભ્રષ્ટાચારને અટકાવી શક્યા નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.